હું એક તારીખ ખાલી સમજાવું, પછી ત્યાંથી આપણે આગળ વધીએ, બરાબર? કોઈને કોઈ તારીખ ટ્રાય કરી હોય, જવાબ ના આવતો હોય તો મને કહો, તો હું એ તારીખ ગણાવું. બાકી મને કોઈ, હું રેન્ડમલી જ કોઈ કરાવી લઈશ તારીખ. રેન્ડમલી કરાવી, ઓકે ચાલો. આપણે જોઈ લઈએ કે ભાઈ 18 એપ્રિલ 2011. ખાલી એકવાર રિકોલ કરાવી લઉં, બરાબર? 18 એપ્રિલ 2011, બરાબર? એકવાર રિકોલ કરાવી દઉં તમને ખાલી. તો મેં તમને કીધેલું કે આપણે આના 5,000 + 10 + 18 એપ્રિલ, ઓકે? 2000ના વધારાના દિવસો કેટલા હશે? 0. તો 10ના આપણે પહેલાં કેટલા વડે ભાગતા હતા? 4 વડે. કેટલા વડે ભાગ ચાલતો હતો? 2 વડે. 10 + 2 શું થાય? 12 થશે. 12ના વધારાના દિવસો કેટલા થાય? 5 થાય. હવે જો ક્યાં સુધી જવાનું છે આપણે? 18 એપ્રિલ સુધી જવાનું છે, બરાબર? તો પહેલો કયો મહિનો આવશે? ઓબ્વિયસલી જાન્યુઆરી આવશે. ફેબ્રુઆરી 0, કેમ કે 2001 સામાન્ય વર્ષ છે. માર્ચના અને એપ્રિલના 18 તારીખ છે. વેરી ગુડ. 4. તો જો 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 4 શું થાય? 15. ઓકે, તો વધારાનો દિવસ શું હશે? 1 હશે. તો એકોર્ડિંગ ટુ ગ્રેગોરિયન કેલેન્ડર યોર આન્સર ઇઝ મંડે, સોમવાર હશે. સમજાય? તમે પ્રેક્ટિસ કરશો ને આવી જ જશે. સેટ પણ ડિફિકલ્ટ નથી થાય. અને એવું નથી કે આ પ્રશ્ન ક્લાસ 1, 2માં પૂછાય છે. ઇવન તમે કોન્સ્ટેબલથી માંડીને PSIથી તમે કોઈ પણ એક્ઝામ જોશો, DYSO, STI, દરેક એક્ઝામમાં આ પેટર્નના ક્વેશ્ચન હોય જ છે ભાઈ. ઓકે, તો મને કે ખબર પડી ગઈ. તો પણ કોઈ સમસ્યા હોય, હું તમને આજે એટલીસ્ટ સાંજે અમિત સરને એક PDF મોકલાવી દઈશ, બરાબર? એ તમને શેર કરી લેશે. મારે થોડા એનાલિટિકલ રિઝનિંગના ક્વેશ્ચન નાખવાના બાકી છે, એની તમે પ્રિન્ટ કરાવી દેજો. એ બધા લેટેસ્ટ ક્વેશ્ચન છે, એટલા તમે કરશો મોર ધેન ઇનફ છે. કોઈ બુકની જરૂર નથી. બહુ સારી એવી પ્રેક્ટિસ થશે તમારા. ચલો ધ્યાન આપજો, ધ્યાન આપજો. હવે આપણે એક પોઈન્ટ જોઈશું. રિપીટ કેલેન્ડર. લગભગ અત્યાર સુધી 2014થી 2024ની વાત કરો તો 7 થી 8 વખત GPSC લેવાય છે. 7 થી 8 વખતમાં તમે જુઓ તો 3 to 4 ટાઈમ આ ક્વેશ્ચન પૂછાયું છે. ધ્યાન આપજો, આ પ્રશ્ન આખો કન્સેપ્ટ હું જ સમજાવીશ તમને. ઓકે, ખાસ ધ્યાન આપજો. આ મારે થોડો ડિટેલમાં સમજાવવું છે આ કન્સેપ્ટ. ઓકે, 15 થી 20 મિનિટ ખાલી ધ્યાન આપજો. 3 થી 4 વખતે આ પ્રશ્ન પૂછાયેલો છે. રિપીટ કેલેન્ડરનું. રિપીટ કેલેન્ડરનું મિનિંગ શું થાય? પ્રશ્ન વાંચો ખાલી તમે. અત્યારે હાલ તમે આ 2 ઓપ્શનને ધ્યાનમાં ના લેતા. ઓકે, ખાલી એટલું વિચારો. 2014નો પ્રશ્ન છે. 2014ની GPSCમાં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન એવો હતો કે 2001નું કેલેન્ડર કયા વર્ષના કેલેન્ડરને સમાન હશે? આ 4 વિકલ્પ આપેલા છે. 2005, 2006, 2007 અને 2008. આમાં 4 વિકલ્પ આપેલા છે. 2001નું કેલેન્ડર કયા વર્ષના કેલેન્ડરને સમાન હશે? ઓકે, એક્ઝેક્ટ આ જ પ્રશ્ન હતો GPSC 2014માં. સૌથી પહેલાં મને ક્વેશ્ચનનો આન્સર આપશો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સેમ કેલેન્ડર? સેમ કેલેન્ડર એટલે શું? એના વિશે તમે શું સમજો છો? એ તારીખની ગયા વર્ષે એક્સપ્રેસ છે. એટલે હું એવું કહી શકું કે સેમ કેલેન્ડરનો મિનિંગ એ થાય કે જે 2 વર્ષના કેલેન્ડર સેમ હોય એના પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધીના બધા દિવસો કેવા હોય? સમાન હોય. એવું કહી શકાય કે ના કહી શકાય? ઓકે, જે 2 વર્ષના કેલેન્ડર સેમ હોય એ 2 વર્ષના પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધીના બધા દિવસો સમાન હોય એને શું કહેવાય? સમાન કેલેન્ડર કહેવાય. તો મને ક્વેશ્ચનનો આન્સર આપશો ખાલી. આ પ્રશ્ન જોતાં તમને શું લાગે છે કે આ 4 વિકલ્પ છે 2005, 2006, 2007 અને 2008. આ 4માંથી એક તો કયો એવો છે ઓપ્શન જે કદી જવાબ નહીં હોય? 2008. વેરી ગુડ. 2008 તો કોઈ દિવસ જવાબ નહીં હોય. મને કહેશો એનું શું કારણ છે? એટલું તો આપણે સમજી ગયા. કેમ કે જો 2001 કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ છે. અને 2008 કેવું વર્ષ છે? લીપ વર્ષ. મને એમ કહો, કદી એવું શક્ય બને ભાઈ કે સામાન્ય વર્ષનું લીપ વર્ષનું કેલેન્ડર સમાન હોય? ઇઝ ધેટ પોસિબલ? ના જ હોય ને ભાઈ. કેમ કે તમને ખબર છે કે લીપ વર્ષમાં 29 ફેબ્રુઆરીથી આખો દિવસ ચેન્જ થઈ જાય. એટલે પહેલાં આ એક વસ્તુ યાદ રાખો. સામાન્ય વર્ષનું કેલેન્ડર સામાન્ય વર્ષને સમાન જ હોય અને લીપ વર્ષનું કેલેન્ડર કોને સમાન હશે? લીપ વર્ષને. ચલો આટલું ક્લિયર થઈ ગયું પહેલાં. ઓકે, પ્રશ્ન હું સમજાવીશ. મારે કારણ કે આ ક્લાસ 3 લેવલે નથી સમજાવવું. મોટાભાગના વિદ્યાર્થીઓ મિસ્ટેક શું કરે છે હું તમને કહું. અને UPSC ક્યાં પહોંચી? તમે અત્યારે રિઝનિંગની કોઈ પણ બુક જોઈ લેશો ને તો એમાં આના નિયમો બનાવેલા છે. તમારામાંથી ઘણા બધા યાદ રાખ્યા હશે કે સમાન કેલેન્ડર શોધવું હોય તો +11 એડ કરવાના, લીપ વર્ષ હોય તો +28 એડ કરવાના. એવા રૂલ્સ કદી યુઝ નહીં કરવાના જ્યારે ખાસ કરીને આપણે ક્લાસ 1, 2ની તૈયારી કરતા હોઈએ. સમસ્યા શું થાય? નજીકના ઓપ્શન પૂછાય ત્યારે વાંધો નથી આવતો. UPSC છે એ તમને એટલો ઇઝી તો પ્રશ્ન નહીં જવા દે કે તમે ડાયરેક્ટ શોર્ટકટ યુઝ કરો અને તમારો ડાયરેક્ટ 1 માર્ક્સ મળી જાય. UPSC છે ને આવા દૂરના ઓપ્શન પૂછે છે, બને કે પાસ્ટ ઓપ્શન એ પૂછે છે. હવે પહેલાં આપણે એ ચર્ચા કરીએ કે પ્રશ્ન આવો પૂછાયો હોય 2001નું કેલેન્ડર નીચે આપેલા કયા વર્ષના કેલેન્ડરને સમાન હશે અને નજીકના ઓપ્શન હોય ત્યારે શું કરવું? સૌથી પહેલાં આપણે એ ચર્ચા કરી.
તો હું તમને ખરેખર કહું, આ નજીકના ઓપ્શન હોય ને તો તમને કેલેન્ડર ચેપ્ટર ના આવડતું હોય ને તોય તમે આનો જવાબ લઈ શકો. ઓકે, આમાં ગોખવાનું કંઈ જરૂર જ નથી. અચ્છા, કોઈ રૂલ્સ નહીં યાદ રાખવાની જરૂર નથી. જો આપણે નજીકના ઓપ્શન હોય તો કેવી રીતે જઈશું? 1 મિનિટનું કામ છે ખાલી. તમે શું કરશો? જો 2001નો પહેલો દિવસ કોઈ ધારી લેશો. 2001નો પહેલો દિવસ કોઈ પણ ધારી લેશો. જરૂરી નથી કે સાચો દિવસ ધારો. રેન્ડમલી તમારું ફેવરેટ દિવસ હોય અઠવાડિયામાંથી એ ધારી લેવાનું. ઓકે, ગુરુવાર આપણે ધારી લીધો કે 1 જાન્યુઆરી 2001 એ ગુરુવાર છે. ખરેખરમાં છે નહીં, મેં ખાલી ધારી જ લીધો છે ભાઈ. બરાબર. હવે હું જઈશ 1 જાન્યુઆરી 2001થી શરૂ કરીશ. તમને બધાને ખબર છે કે 2002 કયો વાર થશે? શુક્રવાર. કેમ કે 365 દિવસ હોય, કાલે જ આપણે સમજ્યા વધારાનો દિવસ 1 હોય. ઓકે, ચલો મને એમ કહો કે 2003ના રોજ કયો વાર થશે? 365 દિવસ કયો વાર થશે? શનિવારે. ઓકે, ચલો મને એમ કહો 2004ના રોજ, હજુ લીપ વર્ષ નહીં આવે લીપ વર્ષ, રવિવાર થશે. ઓકે, 1 જાન્યુઆરી 2005ના રોજ હવે લીપ વર્ષ આવશે તો રવિવારમાં કેટલા દિવસ ઉમેરીશું? 2, મંગળવાર થશે. ચલો 2006ના રોજ થશે બુધવાર, અને 2007ના રોજ શું થશે? ગુરુવાર. તો તમે એક વસ્તુ જોઈ કે આપણે 1 જાન્યુઆરી 2001ના રોજ ગુરુવાર ધારેલો, તો ફરીથી ગુરુવાર ક્યારે આવ્યો? 1 જાન્યુઆરી 2007ના રોજ ગુરુવાર આવ્યો. તો તમે એક વસ્તુ જોઈ લો, 2001 સામાન્ય 2001 સામાન્ય વર્ષ છે, 2007 સામાન્ય વર્ષ છે. આપણે 2001 ગુરુવાર ધારેલો તો 2007 ગુરુવાર આવી ગયો. તો મને એમ કહો, હું એવું કહી શકું કે ના કહી શકું કે 2001નું ને 2007નું કેલેન્ડર સમાન હશે? પડી ખબર તમને? આમાં ક્યાંય લોજિક નથી. બોલો શું કામ રૂલ્સ યાદ રાખવા છે? મને 365 દિવસમાં વધારાનો દિવસ 1 હોય, 366માં વધારાનો દિવસ 2 હોય, એ કન્સેપ્ટ ખબર હોય તો હું આ રીતે જઈ શકું કે ના જઈ શકું? મેં પહેલાં 1 જાન્યુઆરી 2001ના રોજ ગુરુવાર ધારી લીધો, તો ફરીથી ગુરુવાર ક્યારે આવ્યો? 1 જાન્યુઆરી 2007 આવ્યો. તો 100% 2001 અને 2007નું કેલેન્ડર સમાન હશે. હવે આ તો ચલો, તમે જીપીએસસીની પરીક્ષા આપો છો અને છેલ્લો પ્રશ્ન આ હતો, તમે બહુ સારા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી દીધા છે, તમને એવું લાગે છે કે 200+ તમારા 100% ઇન છે, તમે પાસ થઈ ગયા, અને તોય તમારી જોડે સમય વધ્યો છે, તો ટાઈમ પાસ તો કરવો પડશે. બહાર તો નીકળવા નથી દેતા. તમને એવું લાગે કે મારે વેરીફાઈ કરવું છે કે 2001 ને 2007નું કેલેન્ડર ખરેખરમાં સમાન છે, તો તમારી જોડે એક ઓપ્શન છે આ વેરીફાઈ કરવાનો. કોઈ કહેશે કયો ઓપ્શન છે? ડાયરેક્ટ ડે. કાલ મેં જે સમજાવ્યું હતું એનાથી તમે વેરીફાઈ કરી શકો કે ના કરી શકો? તમે 1 જાન્યુઆરી 2001નો પહેલો દિવસ શોધી લેશો અને 1 જાન્યુઆરી 2007નો પહેલો દિવસ શોધી લેશો. તમે ડાયરેક્ટ દેશી શોધશો તો એ તો ઓરિજિનલ જે દિવસ હોય એ જ આવવાનું કેલેન્ડરમાં. તો મને એમ કહો, એ બેના પહેલા દિવસ સમાન હોય તો એનો મિનિંગ 100% શ્યોર થઈ જશે કેલેન્ડર સમાન હોય. આ નહીં કરવાનું હો ભાઈ, આ તો હું ખાલી તમને સમજાવી, આ તો મારું કામ છે તમને સમજાવવાનું, બાકી તમારે કરવાનું નહીં. આવું પ્રૂવ તમે આ મેથડથી કરશો એટલે 100% જવાબ આવી જ જશે. જો હું સમજાવું, 1 જાન્યુઆરી 2001નો પહેલો દિવસ લઈએ આપણે, તો 2000 + 00 + 1 જાન્યુઆરી થાય ભાઈ. ચલો 2000ના વધારાના દિવસ કેટલા થાય? 0 અહીં તો 4 7 વડે ભાગવાનું આવતું જ નથી, અને 1 ટોટલ શું આવ્યું ભાઈ? 1. કયો વાર આવશે? સોમવાર. તો આનો મિનિંગ શું થયું કે 1 જાન્યુઆરી 2001ના રોજ એક્ઝેક્ટ કયો વાર હતો? સોમવાર. આ સાચો દિવસ આવ્યો. આ તો આપણે ગુરુવાર રેન્ડમલી ધારેલો. હવે હું શું ચેક કરીશ? 1 જાન્યુઆરી 2007નો પહેલો દિવસ ચેક કરીશ. જો 1 જાન્યુઆરી 2007નો પહેલો દિવસ ચેક કરું તો 2000 પ્લસ શું થાય? 6 પ્લસ 1 જાન્યુઆરી 2000ના વધારાના દિવસ કેટલા થાય? 0. 6ને હું 4 વડે ભાગું તો ઉપર શું આવે? 1 આવે. 6 ને 1 શું થાય? 7. 7 એટલે શું થઈ ગયું? 0. અને પછી શું આવ્યું? 1. તો 1 એટલે અહીંયા શું આવી ગયું? સોમવાર. તો હું એવું કહી શકું ભાઈ 1 જાન્યુઆરી 2001નો પહેલો દિવસ સોમવાર છે ઓરિજિનલ કેલેન્ડરથી, 1 જાન્યુઆરી 2007નો પહેલો દિવસ સોમવાર છે ઓરિજિનલ કેલેન્ડરથી. તો આ બે વર્ષના કેલેન્ડર કેવા છે? સમાન છે. આપણે પ્રૂવ કરી લીધું. સમજી ગયા? ઓકે, એટલે ઘણા શું સર ઉપર પહેલાંથી એવું હોય કે ના સર તમે પ્રૂવ કરીને બતાવો, દરેક વસ્તુની સાબિતી માગતા હો. તો મેં ભાઈ એવું નથી કે આ રેન્ડમલી આપણે મેથડ યુઝ કરી છે. ઓકે, તમે 2001 ને 2007નું કેલેન્ડર કેવું છે? સમાન છે. હવે એ ધ્યાન આપજો, સમજવાનું હવે આવે છે. મને આવો પ્રશ્ન પૂછાય તો કોઈ ટેન્શન જ નથી ભાઈ, પણ હજુ સુધી જીપીએસસી કેવો પ્રશ્ન નથી પૂછ્યો. તમે ચલો, જરૂરી તો નથી જ કે 2001 ને 2007નું જ કેલેન્ડર સમાન હોય. બીજા ઘણા બધા વર્ષ હશે ને કે જેના કેલેન્ડર 2001 2007 જેવા આવતા હશે. યુપીએસસી છે ને કાયમ શું કરશે? સેમ કેલેન્ડરનો પ્રશ્ન પૂછશે ને તો યાર નજીકના ઓપ્શન નહીં રાખે. એમને ખબર છે કે નજીકના ઓપ્શન માટે પબ્લિકેશન જે લોકો બુક બનાવે છે ને એમને પેલા નિયમો બનાવી દીધા છે
કે લીપ વર્ષનું કેલેન્ડર સમાન કરવું હોય ને તો +28 ઉમેરી દેવાના, લીપ વર્ષ +1 આપ્યું હોય ને તો +11 ઉમેરી દેવાના, લીપ વર્ષ +2 આપ્યું હોય ને તો +6 ઉમેરી દેવાના. આવા નિયમો બનાવે છે. એટલે યુપીએસસી શું કરશે? પ્રશ્નાર્થ પૂછશે 2001નું કેલેન્ડર કયા વર્ષના કેલેન્ડરને સમાન હશે, અને ઓપ્શન આવા રાખશે, જો 45, 46, 47, 48, અથવા એમનું વધુ સારો મૂડ હશે તો આ લેવલે જ હશે 57, 58, 59, 60, 2091, 92 ગમે તે રાખીશ. સમજ્યા? તો નજીકના ઓપ્શનથી તો આપણો કોઈ સમસ્યા છે જ નહીં, તમે આ રેન્ડમલી જઈ શકો. પણ એમ કહો મને આ દૂરના ઓપ્શન હોય તો આવી રીતે જવાય મેન્યુઅલી? ઇઝ ધેટ પોસિબલ? નથી પોસિબલ ભાઈ. દૂરના ઓપ્શન માટે આપણે શું કરીશું? જો આમાં મને જોતા એક વસ્તુ તો ખબર પડી જ જાય કે 48 લીપ વર્ષ છે અને આ બાજુ શું લીપ વર્ષ છે? 60. એટલે આ બે તો જવાબ નહીં જ હોય. સમજ્યા શું કહેવા માંગુ છું? ઓકે. પણ મને કહેશો કે ઇનકેસ આવી રીતે તમને દૂરના ઓપ્શન પૂછાય, જો જીપીએસસીમાં આજ સુધી હજુ સુધી નથી પૂછાય એટલે જ હું તમને સમજાવી રહ્યો છું. સમજ્યા? કેમ કે પેપર સેટરની બુદ્ધિ ક્યારેક તો જાગશે ને, કે ક્યાં સુધી સ્ટીરિયો એકબીજાના પેપરમાંથી પ્રશ્નો ઉઠાવીને મૂકીશું. ક્યારેક તો આપણો વિડીયો પહોંચશે ને એમના સુધી, તો એ વિચારશે કે ભાઈ યુપીએસસી પૂછે તો આપણે થોડા અપગ્રેડ થઈએ. તો દૂરના ઓપ્શન જે વાર પૂછી લેશે એ વખતે 90% પબ્લિક જે આવા રૂલ્સ ગોખી નાખે છે એમને આ પ્રશ્ન ટાઈમ હશે, ખબર હશે કે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય, પણ એ કરી નહીં શકે. કેમ કે એમને રૂલ્સ ગોખીને આવ્યા હશે +11, +28. તમે વિચારો 2001 તો સામાન્ય વર્ષે, એમાં મેક્સિમમ 28 ઉમેરો તો આ રેન્જમાં પહોંચાતું નથી. સમજે હું શું કહેવા માંગુ છું? સિચ્યુએશન ક્યાં બગડે છે? આપણે બીજાથી એક સ્ટેપ જ આગળ રહેવાનું છે, ખાલી પાસ થવા, વધારે દૂર જવાની જરૂર નથી. નોર્મલ વિદ્યાર્થીને આ વસ્તુ ખબર જ નહીં હોય. દૂરના ઓપ્શન હોય ત્યારે શું કરું? તો મેં તમને સમજાવ્યું કે દૂરના ઓપ્શન હોય તો બેટર કઈ મેથડ છે? ડાયરેક્ટ ડે. ડાયરેક્ટ ડેથી આ પ્રશ્ન સોલ્વ કરી શકાય કે ના કરી શકાય? ડાયરેક્ટ ડે બ્રહ્માસ્ત્ર છે ભાઈ. કે દૂરના ઓપ્શન હોય તો શું કરીશ? મને એ ખબર પડી કે 1 જાન્યુઆરી 2001નો પહેલો દિવસ કયો વાર છે? સોમવાર છે. તો હું આ 45, 46, 47, 48 તો મારો જવાબ નથી. હું 2045નો પહેલો દિવસ શોધી લઉં તો મને ખબર પડી જાય કે ના ખબર પડી જાય? કોઈ કહે સર 45નો પહેલો દિવસ સોમવાર નહીં હોય તો ગમે તે વાર તો હશે ને બાકી. તો 45નો નહીં હોય તો કોનો હશે? 46નો. અને 46નો નહીં હોય તો કોનો હશે? 47નો. અને ત્રણે લાઈનમાં જ છે. એટલે તમારે એવું જરૂર નથી 3 વખત શોધવાની. મને એમ કહો 1 જાન્યુઆરી 2045 ખબર પડી જાય તો એની ઉપરથી 46, 47 ખબર પડી જાય કે ના ખબર પડી જાય? સમજ્યા? ઘણા એવું કે સર એમાં 3 વાર શોધવાનું, પણ ક્યાં શોધવાની જરૂર છે? તમે 2045 શોધી લો, એની ઉપરથી તમને ખબર પડી જાય. ઓકે, આપણે ટ્રાય કરીએ. જો 2001નો દિવસ તો મને ખબર જ છે સોમવાર. હવે તેના હું 1 જાન્યુઆરી 2045 શોધું તો 2000 પ્લસ શું થશે? 44 પ્લસ 1 જાન્યુઆરી. મને એમ કહો 2000નો વધારે દિવસ કેટલા થશે? 0. 44ને 4 વડે ભાગું તો ઉપર શું આવે? 11. 44ને 11 શું થાય? 55. 55ને 7 વડે ભાગો, 7 49. 55માંથી 49 જાય તો કેટલા વધે? 6. 1 જાન્યુઆરીનો 1, 6 + 1 શું થયો? 7. 7 એટલે 0, 0 એટલે રવિવાર. મને એમ કહો 45 એ રવિવાર આવ્યો, તો હવે તમે બધા જ સમજી જશો જવાબ શું હોય? 46 હોય. કેમ કે 45 એ રવિવાર હોય તો 46 એ શું હોય? સોમવાર. તો એનો મિનિંગ 2001નું કેલેન્ડર કોની જોડે સમાન હશે? 2046 જોડે. સમજાયું? પણ જો નજીકના ઓપ્શન પૂછે ને તો પછી આ ડાયરેક્ટ ડેના મેથડ યુઝ કરે, તો પછી તમે આ રેન્ડમલી જતા રહો. આ કેવી વસ્તુ છે ભાઈ? ડાયરેક્ટ ડે મેથડ છે ને બ્રહ્માસ્ત્ર છે. એને બધી જગ્યાએ યુઝ ના કરાય, જ્યાં જરૂરિયાત હોય ત્યાં કરાય. સમજ્યા? પછી આવું એકદમ નજીકનો ઓપ્શન હોય ભાઈ ના જ કરાય ને, તમે રેન્ડમલી જતા રહો. શું કામ ડાયરેક્ટ ડે વધારે પડતા શોધવા? અને કોઈને મજા આવતી હોય, જવાબ આવી જતા હોય તો શોધી લેતો તો બેસ્ટ છે. 100% શ્યોર જવાબ આવશે. ઓકે, આટલી ખબર પડી. હવે સેમ આ રીતે આપણે 57, 58, 59માંથી કરી શકીએ કે ના કરી શકીએ? રિપીટ કેલેન્ડરના કન્સેપ્ટમાં તમે સ્ટાફ સિલેક્શનમાં આના પ્રશ્નો જોશો ને તો સ્ટાફ સિલેક્શનની ખાસિયત છે એ કાયમ છે ને 2 યર પૂછશે. પ્રશ્ન હું આપ્યો હશે 2001નું કેલેન્ડર કયા વર્ષના કેલેન્ડરને સમાન હશે, પણ એનો ઓપ્શન કેવા આપ્યા હશે ખબર છે? 1981, 82, 83, 84. સમજ્યા? તો એમાંય ડાયરેક્ટ ડે ચાલે કે ના ચાલે? એ તો ચાલશે જ, પહેલો દિવસવાળું. અને જો તમને એમ કહેવાય કે તમને પાડી જ દેવા હોય, અત્યાર સુધીનું સૌથી પહેલાં મેં ભણવાનું શરૂ કર્યું ત્યારે કેટના ક્લાસીસમાં શરૂ કરી ગયું. તમને ખબર છે કેટનું રિઝનિંગ સૌથી ડિફિકલ્ટ છે, સૌથી ડિફિકલ્ટ. તમે એ રિઝનિંગ જો તો યુપીએસસી એની આગળ કંઈ નથી. કેટ કેવા લેવલે પ્રશ્ન પૂછે? તમારે પ્રશ્ન રિપીટ કેલેન્ડરને એને પૂછવું હોય ને તો પ્રશ્ન આ જ પૂછશે 2001નું કેલેન્ડર કયા વર્ષના કેલેન્ડરને સમાન હશે. પણ એના 4 વિકલ્પ જુઓ. યુપીએસસી તો થોડી એ રાહત આપે, તમને આવું લાઇનમાં પૂછશે. ભલે દૂરના પૂછશે ઓપ્શન, પણ લાઇનમાં પૂછશે. બરાબર? પણ હું તમને કહું કેટ છે ને એના 4 વિકલ્પ આવા હશે કે ભાઈ 2001નું કેલેન્ડર કોના વર્ષની જોડે સમાન હશે?
તો ઓપ્શન આવા મૂકશે. મને એમ કહો કોઈ લેવા દેવા છે 4 વર્ષના, તો ફરજિયાત વિચારો, એક તો 2001નો પહેલો દિવસ તો શોધવો જ પડશે ડાયરેક્ટ ડેથી, અને આ ચારેયના પહેલા દિવસ શોધવા પડશે. એટલે તમે વિચારો એક જ પ્રશ્નમાં કેટલી વખત ડાયરેક્ટ ડે શોધવા પડશે? 5 વખત. ઓકે, આ પ્રશ્ન એવો કે તમને પાડી દીધા ગયા. મિનિમમ 2-3 વખતે 2-3 મિનિટ તમારો આ ક્વેશ્ચન ડિઝર્વ કરશે. ઓકે, સમજી ગયા ને તમે? પ્રશ્ન સૌથી ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ કેવું બનશે? આ બનશે કે ચારેય વિકલ્પને એકબીજા જોડે કોઈ લેવા દેવાના. જો સિક્વન્સમાં પૂછાય તો આપણને ખબર જ છે, નજીકમાં પૂછાય તો વાંધો જ નથી, અને જો દૂરના પૂછાય ઓપ્શન તો ડાયરેક્ટ ડેથી જ જવાનું. ક્લિયર થઈ ગયું? હવે કોઈને કોઈ કન્ફ્યુઝન છે આ કન્સેપ્ટમાં? ઓકે, પાસ્ટ પૂછાય તો તમે ડાયરેક્ટ ડેથી જ જઈ શકો છો. ઓકે, ચલો લખી દો તમારે એમાં કંઈ લખવાનું લાગતું હોય. ચલો રેડી? ખબર પડી ગઈ તમને? ચલો ભાઈ, હું તમને ખાલી એ બતાવીશ કે આ વખતની જે જીપીએસસી હતી જાન્યુઆરીમાં લેવાય, પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરું છું, એમાં ડાયરેક્ટ ડીમાંથી કેવો પ્રશ્ન હતો? સીધી તારીખ નહોતી પણ શોધવાની તારીખ જ હતી. હું તમને ખાલી લખું એ પ્રકારનો પ્રશ્ન, એક્ઝેક્ટ મને યાદ નથી, એના જેવું પ્રશ્ન લખીશ. બરાબર? ચલો રબ કરી દો ભાઈ. ઓકે, આગળ બધું ધ્યાન આપજો. કેવો ક્વેશ્ચન હતો? હું અહીં ખાલી પ્રશ્ન લખું છું, તમારે મને એટલું કહેવાનું છે કે આ પ્રશ્નમાં શું કરવાનું છે. મેન એ જ સમજવાનું છે. જવાબ બધાને આવડી જશે. જવાબ ઇમ્પોર્ટન્ટ નથી, પ્રશ્નમાં કરવાનું શું છે એ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન આપજો કેવો પ્રશ્ન પૂછેલો હોય. પ્રશ્ન આવો પૂછેલો કે જુલાઈ 2007ની કઈ તારીખે મંગળવાર આવશે? પ્રશ્ન આવો હતો, જુલાઈ 2007ની કઈ તારીખે મંગળવાર આવશે? આવો ક્વેશ્ચન હતો, અને ઓપ્શન એને આ રીતે આપેલા. જોજો, હું રેન્ડમ આપું છું ભાઈ, ખાલી પ્રશ્ન સમજવાનો છે. અહીં આન્સર કરતા આના જેવો સમથિંગ પ્રશ્ન હતો. મને પ્રશ્નની પેટર્ન યાદ છે, એક્ઝેક્ટ પ્રશ્ન યાદ નથી. પ્રશ્ન ખબર પડી તમને શું કહેવા માંગે છે? જુલાઈ 2007ની કઈ તારીખે મંગળવાર આવશે, અને આવી રીતે 4 વિકલ્પ આપેલ. મને કોઈ કહેશે કે આ પ્રશ્નમાં શું કરવું જોઈએ? બોલો સર. વેરી ગુડ. કોઈ કહે સર મંગળવાર જ હશે. અલા ભાઈ, મંગળવાર ને ગમે તે વાર તો હશે જ ને, એની ઉપરથી શોધી લઈશું આપણે. ખબર પડી ગઈ શું કહેવા માંગુ છું? 1 જુલાઈ 2007 શોધી લઈ, ગમે તે વાર તો મળશે જ ને આપણે. ઓકે, 1 જુલાઈ 2007 શોધીએ તો આ રીતે બને. 2000 પ્લસ શું થાય? 6 પ્લસ 1 જુલાઈ. ઓકે, 2000ના બધાના દિવસ કેટલા થાય? 0. ઉપર 1 4 વડે ભાગીએ તો 1 આવે 7. 7 એટલે શું થાય? 0 જ થાય. જુલાઈથી શરૂ કરીએ. જાન્યુઆરીના 3, ફેબ્રુઆરીના 0, માર્ચના 3, એપ્રિલના 2, મેના 3, જૂનના 2, અને જુલાઈનું 1 જ છે. દેખાય? 1 જ છે. તો ટોટલ કરું, 6 ને 2 8, 8 ને 3 11, 11 ને 2 13, 13 ને 14. તો 14 એટલે શું થાય? 0. 0 એટલે શું થાય? સન્ડે. તો મને એટલી ખબર પડી કે 1 જુલાઈએ કયો વાર આવ્યો? રવિવાર આવ્યો. તો 1 જુલાઈએ રવિવાર હોય તો 2 જુલાઈએ કયો વાર થાય? સોમવાર. 3 જુલાઈએ કયો વાર થાય? મંગળવાર. પડી ખબર? ઘણા આમાં કેવી રસ્તો લે સમજજો. ઘણા આમાં 1 બાય 1 એ ડેટ ચેક કરે. પહેલી તારીખ ચેક કરી, પછી બીજી તારીખ શું કામ ચેક કરવી છે ભાઈ? આ બીજી તારીખ છે એ ઓગસ્ટની થોડી છે, જુલાઈની જ છે ને. 1 2 3 4 જુલાઈની જ તારીખો છે. તો તમે 1 જુલાઈ ચેક કરી લીધી તો પછી તો મેન્યુઅલી ખબર પડી જાય. 1 જુલાઈએ રવિવાર, 2 જુલાઈ સોમવાર, 3 જુલાઈએ મંગળવાર હશે. સમજે શું કહેવા માગું છું? ઓકે, તો આ રીતે પ્રશ્ન હતો. હવે ખરેખરમાં ડાયરેક્ટ ડે જ કહેવાય એક પ્રકારે, આમાં બીજું કંઈ જ નથી. ભાઈ મારે 2 તમને મિસેલિનિયસ ક્વેશ્ચન કરાવવા છે, જે સીસેટ 2018-2019ના ક્વેશ્ચન છે. ઓકે, હું ક્વેશ્ચન લખાઈશ અને નીચે તમને ઓપ્શન લખાઈશ. 2 ક્વેશ્ચન લખવાના છે. ચલો લખો, ક્વેશ્ચન લખો. ક્વેશ્ચન લખાઈશ અને ઓપ્શન લખાઈશ. સમજી વિચારીને કરજો. આ 2 પ્રશ્નો આવડી જશે એટલે ખાસી એવી તમને ગણતરી ખબર પડી જશે. લખો, 400 વર્ષમાં ગુજરાતીમાં થોડું શબ્દમાં સમજવાનું ટ્રાય કરજો. 400માં વર્ષમાંનો મિનિંગ શું થાય? ખાલી 400ની વાત કરી છે. 400 વર્ષમાં શું થાય? ટોટલ 400 વર્ષની વાત કરીશું. ઓકે, એટલે પાછા ઘણા મન પૂછે સર કન્ફ્યુઝન છે. 400 વર્ષ, 400માં વર્ષમાં પૂછીએ તો ખાલી 400માં વર્ષની વાત કરીએ, પણ 400 વર્ષમાં શબ્દ છે. લખો, 400 વર્ષમાં લીપ વર્ષ. લખો, 400 વર્ષમાં લીપ વર્ષ, કૌંસમાં લખજો 29મી ફેબ્રુઆરી. તમને આ પ્રશ્ન 2 રીતે પૂછી શકે. 400 વર્ષમાં લીપ વર્ષ, કૌંસમાં લખજો 29મી ફેબ્રુઆરી કેટલી વાર આવશે? ઓકે, તમને 2 રીતે પૂછી શકે. 400 વર્ષમાં લીપ વર્ષે કેટલી વાર આવશે, અથવા એવું એ પૂછી શકે ને 400 વર્ષમાં 29 ફેબ્રુઆરી કેટલી વાર આવશે? એનું મિનિંગ શું થયું ભાઈ? લીપ વર્ષ જ. ઓપ્શન લખો. ચલો આના 94, 95, 96, 97. ઓકે, બીજો ક્વેશ્ચન લખો. 400 વર્ષમાં 29મી તારીખ, 400 વર્ષમાં 29મી તારીખ કેટલી વાર આવશે? 400 વર્ષમાં 29મી તારીખ કેટલી વાર આવશે? ઓકે,
અહીં ફેબ્રુઆરી નથી લખ્યું, ખાલી શું લખ્યું છે? 29મી તારીખ જ લખી છે. ચાલો ઓપ્શન લખો એનો. લખો 4494, 4494, 4495, 4496 અને 4497, 4497. ઓકે, 2 મિનિટ આપો, બંને ક્વેશ્ચનને શાંતિથી વિચારો. હું બંને કરાવીશ તમે. 2 મિનિટ વિચારો શું કહેવા માગે છે પ્રશ્ન. તમારી રીતે ગણતરીમાં ટ્રાય કરો. એ વાંધો નહીં. બંને વાડી 97. એ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે ભાઈ. ઓપ્શન સર કમ્પ્લીટ રાઈટ છે. સર કમ્પ્લીટ ઊંઘ લે છે 8 કલાકની. ભલે આખો દિવસ લેક્ચર લે, લગભગ નહીં થાય મિસ્ટેક દોસ્ત, પણ પછી ખબર નહીં તમે કઈ રીતે ગણો. જોઈએ આપણે શું મિસ્ટેક કરી છે. ચલો બીજા કોઈને જવાબ આવે છે? ભાઈએ આન્સર આપ્યો ઓપ્શન ડી સિવાય. કયા પ્રશ્નમાં જવાબ આવ્યો બોલો? પહેલામાં શું આવે છે? 97. બીજામાં ના આવ્યો? ડી જ આવ્યો 4497. ચલો કંઈ વાંધો નહીં, હું સમજાવું છું. બોર્ડ ઉપર ધ્યાન આપો. આ એક વાર સમજી લો. ફરીથી પ્રશ્ન આ રીતે વારંવાર પ્રશ્નો બહુ પૂછાય છે. ઇવન સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ આ પ્રશ્ન પૂછાયો 2-3 વખતે. યુપીએસસી તો 2-3 વખત આ રિપીટ, બહુ રેર કેસમાં રિપીટ કરે છે યુપીએસસી ક્વેશ્ચન. એમાંથી આ રિપીટ થયેલા પ્રશ્નો છે. પ્રશ્ન પહેલાં હું તમને 100 વર્ષનું સમજાવું. ડાયરેક્ટ 400 વર્ષનું સમજશો તો તમને કન્ફ્યુઝન થશે. પહેલાં આપણે 100 વર્ષનું સમજીએ. 100 વર્ષ ઉપરથી 400 વર્ષની ખબર પડી જાય કે ના ખબર પડી જાય. પહેલાં હું તમને એ સમજાવું કે 100 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે. ઓકે, 100 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે પહેલાં આપણે એ સમજીએ. ખબર પડી? તો મને એમ કહો, મેં તમને કાલે પણ સમજાવ્યું હતું કે લીપ વર્ષ શોધવા હોય પહેલાં કેટલા વડે ભાગીશું? 4 વડે. જ્યારે હું 100 વર્ષના 4 વડે ભાગું એટલે તમને બધાને ખબર છે કે જવાબ શું આવશે? 25. જવાબ શું આવશે? 25. બરાબર. 100 અહીં શું આવ્યું છે? 0. મોટાભાગના વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા 25 લીપ વર્ષ ગણી લેતા હોય છે. જેમ કે ભાઈ તમે કરી 100માં 25 આવ્યા તો 400માં 25 ગુણ્યા 400. સમજે? હવે જો કેમ અહીં શું મિસ્ટેક થઈ તમારાથી? આ 25 લીપ વર્ષ કયા આવ્યા ધ્યાન આપજો. હું 0થી શરૂ કરું તો પહેલું કયું લીપ વર્ષ આવશે? 4 આવશે. પછી કયું આવશે? 8. પછી કયું આવશે? 12. પછી 16. એમ અપ ટુ 96 અને 100 આ લીપ વર્ષ આવશે કે નહીં આવે? તો જો હું આને પહેલો નંબર આપું, આને બીજો નંબર આપું, આ 3જા નંબરનું લીપ વર્ષ છે, આ 4થા નંબરનું લીપ વર્ષ છે, એમાં 24મા નંબરનું લીપ વર્ષ છે અને એમાં 25મા નંબરનું લીપ વર્ષ છે. હવે યાદ કરો, કાલે મેં તમને કન્સેપ્ટ સમજાવ્યો હતો. લીપ વર્ષ કોને કહેવાય? ત્યારે બિનશતક વર્ષ હોય તો કેટલા વડે ભાગીશું? 4 વડે. અને શતક વર્ષ હોય તો 400 વડે. બરાબર. તો મને એમ કહો, આ જે 100મા નંબરનું વર્ષ છે એ બિનશતક વર્ષ છે કે શતક વર્ષ છે? શતક વર્ષ છે. 100મા નંબરનું વર્ષ કેવું વર્ષ છે? શતક વર્ષ છે. તો એના લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરો. કેટલા વડે ભાગીશું? 400 વડે. મને એમ કહો, 100ને 400 વડે ભાગી શકાય? ના ભાગી શકાય ભાઈ. 100ને 400 વડે ના ભાગી શકાય, પણ તમે 4 વડે ભાગતા 100 ગણતરીમાં આવી ગયું છે. એટલા માટે 100ને હું શું કરીશ? કાઢી નાખીશ. 100ને હું શું કરીશ? કાઢી નાખીશ. બરાબર. મને એમ કહો, ટોટલ કેટલા વર્ષ હતા? 25. 25 લીપ વર્ષ હતા. એમાંથી હું એક બાદ કરું, હું લખી દઉં કયું વર્ષ મેં બાદ કર્યું. 100મું વર્ષ બાદ કર્યું તો લીપ વર્ષ કેટલા થઈ ગયા? 24 લીપ વર્ષ થઈ ગયા. લીપ વર્ષ કેટલા થઈ ગયા? 24 લીપ વર્ષ થઈ ગયા. સમજાયું તમને? તો હું આવું લખી શકું કે ટોટલ 100 વર્ષ બરાબર 24 લીપ વર્ષ હોય તો 100માંથી 24 બાદ કરું તો 76 શું હોય? સામાન્ય વર્ષ હોય. પ્લસ 24 શું હશે? લીપ વર્ષ. આવું લખી શકાય કે ના લખી શકાય? 100 વર્ષ બરાબર 76 સામાન્ય વર્ષ હોય પ્લસ 24 શું હોય? લીપ વર્ષ હશે. કાલે તમે પૂછતા હતા ને પ્રશ્ન કે સર 100 વર્ષના વધારે દિવસો 5 કેવી રીતે આવે? હવે ગણો. જો એક સામાન્ય વર્ષનો વધારે દિવસ કેટલો થાય? 1. તો 76ના કેટલા થાય? 76. અને 24ના કેટલા થાય? 48. તો 76 ને 48 તમે એડ કરો તો અહીં 4, 1, 8 ને 4 શું થાય? 12. 124 આવે. એને 7 વડે ભાગો તો 17 ત્યાં શું આવે? 119. આવ્યો 5? પડી ખબર? તમે ડાયરેક્ટ શું મિસ્ટેક કરતા હતા? તમે 25 વર્ષ લેતા હતા. ઓકે, એટલા માટે ક્લિયર થઈ ગયું? ઓકે, તો મને એમ કહો, ચલો મારો જવાબ આવી ગયો. 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે ભાઈ? 24. તો મને કહેશો કે 200 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવશે? 100ના 24 હોય તો 200ના ડાયરેક્ટ 48 જ થાય ને ભાઈ. આમાં કંઈ લોજિક નથી. 100 ગુણ્યા 2 તો પેલી બાજુએ 2 જોડે વડે ગુણાશે. ચલો મને એમ કહો, 300માં કેટલા આવશે? 72 આવશે ને? સિમ્પલ જોવાનું. જુઓ, 100 અને 300 શું રિલેશન છે? મલ્ટીપ્લાય બાય 3. તો આ બાજુએ મલ્ટીપ્લાય બાય 3 થશે. ચાલો મને એમ કહો, 400 વર્ષમાં કેટલા આવશે? જો સમસ્યા અહીં થાય છે. ઘણા શું કરે? 100 ગુણ્યા 4 કે સર 400 થાય તો 24 ચોક 96 ના થાય? 96 થયા. પણ જો 100મા નંબરનું વર્ષ, 200મા નંબરનું વર્ષ, 300મા નંબરનું વર્ષ ખુદ લીપ વર્ષ નહોતું. પણ મને એમ કહો, 400મા નંબરનું વર્ષ લીપ વર્ષ છે કે નહીં? છે. તો
તો 400 ને ગણતરીમાં લેવું પડશે કે નહીં લેવું પડે? લેવું પડશે. તો 96 તો થતા હતા અને એક્સ્ટ્રા 400માં નંબરનું વર્ષ એડ કરીશ તો શું થશે? 57. ખબર પડી ગઈ કેવી રીતે આવશે? ચલો દોસ્ત, આઈડિયા આવ્યો? ઓકે. 100 ના 24 થાય, 200 ના 48 થાય, 300 ના 72 થાય, પણ 400 ના શું થશે? 57. ઓકે, 96 નહીં થાય કેમ કે 400 વર્ષ ખુદ લીપ વર્ષ છે. ઓકે, હવે જો હું તમને એ સમજાવું કે 400 વર્ષમાં 29મી તારીખ કેટલી વાર આવે. એમાંય પહેલાં આપણે એ જ સમજીએ કે 100 વર્ષમાં કેટલી વાર આવે. તો મને એમ કહો, હું આ રીતે લખી શકું ભાઈ, 100 વર્ષ બરાબર 76 સામાન્ય વર્ષ પ્લસ 24 લીપ વર્ષ. આવી રીતે લખી શકાય કે ના લખી શકાય? એને 29 ફેબ્રુઆરી નથી કીધી, ખાલી 29 તારીખ કીધી છે. તમને એમ કહું, એક સામાન્ય વર્ષમાં 29 તારીખ કેટલી વાર આવે? 11 વાર આવે. કેમ કે સામાન્ય વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 28. પણ બાકી બધા મહિનામાં તો 29 તારીખ હોય ને ભાઈ. મને એમ કહો, એક લીપ વર્ષમાં 29 તારીખ કેટલી વાર આવે? 12 વાર આવે. 12 મહિનામાં 29 તારીખ આવશે. આટલી ખબર પડી તમને? એક સામાન્ય વર્ષમાં 29 તારીખ 11 વાર આવે, પણ એક લીપ વર્ષમાં 29 તારીખ કેટલી વાર આવશે? 12 વાર. આ રીતે લખી શકું છું. એક સામાન્ય વર્ષમાં આ વર્ષ છે, આ 76 સામાન્ય વર્ષ છે, કેટલી વખત આવશે? 11 વાર. એક સામાન્ય વર્ષમાં 11 વાર આવે તો 76 સામાન્ય વર્ષમાં કેટલી વાર? આવી રીતે લખી શકાય, 83 મૂકી શકાય. પ્લસ લીપ વર્ષમાં આવું બનશે, એક લીપ વર્ષમાં 29 તારીખ કેટલી વાર આવે? તો 24 વર્ષમાં કેટલી વાર? બરાબર, ખાલી 83નો જવાબ જ આપવાનો છે. તો જુઓ, અહીં 76 ગુણ્યા 11 થશે અને પ્લસ આ બાજુ શું થશે? 24 ગુણ્યા શું થશે? 12 થશે. મને એમ કહો, 76 ગુણ્યા 11 એટલે 660 ને 76 836 થાય અને 240 ને 48 288 થશે. ઓકે, ગુણાકાર જ કરીએ છીએ ખાલી. તો અહીંથી તમે જોશો, આ બંનેનું ટોટલ કરશો તો શું આવશે? 1124. પણ આ 1124 કેટલા વર્ષમાં આવ્યો? 100 વર્ષમાં. તો 100 વર્ષમાં 29 તારીખ કેટલી વાર આવે? 1124 વાર આવે. તો હવે તમે અહીંથી 83 મૂકી શકો કે 100 વર્ષમાં 29 તારીખ કેટલી વાર આવશે? 1124 વાર. તો મને કહેશો કે 200 વર્ષમાં કેટલી વાર આવશે? 2248. મલ્ટીપ્લાય બાય 2 થશે ને ખાલી. 300 વર્ષમાં કેટલી વાર આવશે? 372 વાર. અને 400 વર્ષમાં જો 1124 ગુણ્યા 4 કરો તો 4496 થાય, પણ એક્સ્ટ્રા કયું વધશે? 400માં વર્ષની વધશે ને, તો 4496 વત્તા 1 કરું 4497. સમજાયું? ક્લિયર થઈ ગયું બંને? વારા પરથી રિપીટેડ ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાતા. ઓકે, લખી દો તમારે. બોલો. જાન્યુઆરી 2005 કયો વાર આવે? પેલાથી ડાયરેક્ટ બેસ કરી હા, કરાય. ખાલી આટલું લખી દો, કરાઈ ગયું. જોઈ લો, ઉપર જોઈ લો. 1 જાન્યુઆરી 2005 પૂછ્યું. મેં કાલે પણ સમજાવ્યું હતું તમને. જો આનું કેવી રીતે થશે? 2000 પ્લસ 4 1 જાન્યુઆરી થશે. 2000નું તો શું થશે? 0. 4 છે એને કેટલા વડે ભાગીશું? 4. તો ઉપર શું આવશે? 1. 4 ને 5 થયા. હવે 5ને 7 વડે ભાગવાની જરૂર નથી. ખરેખર આ વચ્ચેનો નંબર શું રિપ્રેઝેન્ટેટ કરે છે કે 2000 થી 2005 વચ્ચે કેટલા વર્ષ છે? સમજાય તમે? શું આ વચ્ચેનો જે વર્ષ છે એ શું રિપ્રેઝેન્ટેટ કરે છે? 4. તો મને એમ કહો, 2000 થી 2005 વચ્ચે કેટલા વર્ષ આવે? 4 વર્ષ આવે કે ના આવે? કયા કયા? 2001 2002 2003 અને 2004. આ 4 વર્ષ આવ્યા. તો આનો વધારાનો દિવસ 1 હોય, આનો 1 હોય, આનો 1 હોય, 4ના શું થાય? 2. ટોટલ કરો, વધારાનો દિવસ કેટલા થાય? 5 થયા. તો એ તમે જે 4ના 4 વડે ભાગો તો ઉપર 1 આવ્યો, તો 4 વત્તા 1 શું આવશે? 5. તો એને ડાયરેક્ટ 5 મૂકી જ દેવાના. 7 કરતા નાની હોય તો જે સંખ્યા એક્ઝેક્ટલી 7 વડે આપણે કેમ ભાગીએ છીએ? કેલ્ક્યુલેશન મિનિમાઇઝ કરવા. પણ 7થી નાની સંખ્યા હોય તો એના વધારાનો દિવસ સેમ જ રહે. તો 4નું 5 આવે અને 1નો 1 થાય, તો 5 વત્તા 1 લખાઈ જાય. મને કહેજો, બરાબર? ઓનલી કેલ્ક્યુલેશન છે ભાઈ, કેલેન્ડર, બીજું કંઈ જ નથી. તમારા કન્સેપ્ટ ક્લિયર હશે ને, ગમે તેવું ક્વેશ્ચન પૂછશે તમે કરી શકશો. અલ્ટિમેટ કન્સેપ્ટ છે. આપણે કાલથી જોઈએ કેટલા બધા કન્સેપ્ટ જો સિક્વન્શિયલી ચેપ્ટરને સમજવું જરૂરી છે. સમસ્યા શું થાય? તમે જાતે કરવા જાઓ તો કેલેન્ડરમાં ચેપ્ટર ખોલશો ને પહેલો જ ક્વેશ્ચન આ પેટર્નનો આવે, ડાયરેક્ટ ડેનો. હવે આપણે ડાયરેક્ટ ડે ત્યારે સમજી શકીશું પહેલાં ડે ટુ ડે, મંથ ટુ મંથ, યર ટુ યર, ઓડ ડેઝ, ફાઇન્ડ ઓડ ડેઝ ઇન યર્સ, પછી તમે ડાયરેક્ટ ડે સમજી શકો. એ તમે સમજવા જાઓ એટલે આગળનું વચ્ચેનું ભૂલી જાઓ. રિઝનિંગ ખાલી સિક્વન્સ જ છે, ક્રોનોલોજી છે. તમને ક્રોનોલોજી ખબર પડી જાય ને ચેપ્ટરમાં, કોઈ પણ ચેપ્ટર તમે ઇઝીલી કરી શકો છો. ચલો, રેડી? હા. 100 વર્ષમાં 5 વધારાના દિવસ કેવી રીતે આવે? ઓકે, 4 ખબર ના પડે કે જો 100 વર્ષ બરાબર 76 સામાન્ય વર્ષ વત્તા 24 લીપ વર્ષ થાય. એક સામાન્ય વર્ષનો વધારાનો દિવસ કેટલો હોય? 1. એક સામાન્ય વર્ષમાં 1 હોય તો 76ના કેટલા થાય? 76.
એક લીપ વર્ષનો વધારાના દિવસ કેટલા આવે? 2. તો 24ના કેટલા થાય? 48. 76 + 48 કેટલા થાય? 124. 124 દિવસ આવ્યા તમે એને કેટલા વડે ભાગી નાખ્યા? 7 વડે. 124ના 7 વડે ભાગો તો 17 × 7 = 119. કેટલી શેષ વધી? 5. એ ખાલી 100માં જેવું થાય છે. સમજાયું? રેડી? કમ્પ્લીટ. ચલો એક છેલ્લો ક્વેશ્ચન. મને પર્સનલી કોઈ પૂછે કે સર તમારે કેલેન્ડરમાંથી કોઈ ચેપ્ટર પ્રશ્ન મૂકવો હોય તો કયો મૂકો? એ હું લખાવું છું. જો લખો, હું પર્સનલી આ ક્વેશ્ચન મૂકું જો મને ચોઈસ હોય તો. સૌરાષ્ટ્રમાં ઇતિહાસ જો આપણે એક વખત 29 તારીખ લઈ લઈએ તો એ ચાલે. તું પણ ચાલે. તો પણ ચાલે. મારે શું બધાને સાથે લઈને ચાલવાનું? એટલે હું એવું જનરલી કેલ્ક્યુલેશન સમજાવતો હોઉં કે જેથી બધાને ખબર પડે. આમાં ઘણી બધી રીતે તમે ડાયરેક્ટ કરી શકો. તમે કીધું એ પણ રાઈટ છે. ઓકે, આની ડાયરેક્ટ બીજી 2-3 રીતે તમે આ પ્રશ્ન કરી શકો. પણ મારે કેવું, મેં તમને કીધું એકદમ ઇઝી વેથી એટલે જો કે બધાને સાથે લઈને ચાલવાનું. બાકી રાઈટ છે. લખો, પ્રશ્ન લખો. ચલો હું પર્સનલી આ ક્વેશ્ચન લખાવું. જો કે હજુ સુધી એક જ એક્ઝામમાં પૂછાયેલો છે, સુપર ક્લાસ 3માં સિનિયર ક્લર્કની પરીક્ષામાં પૂછાયેલો છે જૂની. પણ પ્રશ્ન બહુ સરસ છે. જેના ડેપ્થમાં આ કેલેન્ડરનો કન્સેપ્ટ ખબર હોય ને એ જ પ્રશ્ન કરી શકે. લખો, કોઈ પણ શતક વર્ષનો છેલ્લો દિવસ, કોઈ પણ શતક વર્ષનો છેલ્લો દિવસ કયો ના હોઈ શકે? કોઈ પણ શતક વર્ષનો છેલ્લો દિવસ કયો ના હોઈ શકે? ઓકે, ઓપ્શન લખો. લખાઈશ ઓપ્શન સાથે. ઓપ્શન એ મંગળવાર, ઓપ્શન બી ગુરુવાર, ઓપ્શન સી શનિવાર અને ઓપ્શન ડી ઉપરના તમામ. વિચારો, એકાદ મિનિટ વિચારો. ઇટ્સ ઓકે. તમે ઓલરેડી આ ગણેલું જ છે, ખાલી મગજ ઉપર ફોર્સ કરો. ક્યાં ગણેલું છે? ડી ઉપરના તમામ. કેવી રીતે ડી આવશે? બોલ. તું એટલું યાદ છે પણ દિવસો કયા છે? ચલો ભાઈ, કોઈને જવાબ આપવો છે? ખરેખરમાં જીપીએસસી લેવલનું પણ ક્વેશ્ચન નથી. સુપર ક્લાસ 3માં પૂછાય, સિનિયર ક્લાર્કમાં પૂછાયેલો પ્રશ્ન. ચલો હિન્ટ આપું છું. આનો રિલેશન છે ને ડાયરેક્ટ ડેથી છે, કંઈક ના કંઈક છે રિલેશન. 50% મેં હિન્ટ આપી દી. ચલો બીજી 75% હિન્ટ આપું. આનો રિલેશન 53-10 સમથિંગ કંઈક છે. 75% હિન્ટ આપી દી. કંઈ વાંધો નહીં, તમારે જ જવાબ આપવાનો છે. ડી. સમજી ગયા? બસ આવું જોઈએ. પરીક્ષામાં કોઈ ડાયરેક્ટ જવાબ ના કહે પણ સુપરવાઇઝર ક્યાંક આવી હિન્ટ આપી દે, કામ થઈ જાય આપણું. ઉપરના 3 કેવી રીતે? બોલો. 15 સમજી ગયા? ઓકે, બોલો કેટલો ડેપ્થમાં ક્વેશ્ચન છે. હવે ઘણા જે પેલી કોડવાળી મેથડ યુઝ કરે છે, ડાયરેક્ટ ડે શોધવા પેલી કંઈક 12 નંબર કોડ આવે છે, ખબર નહીં, 2012-13માં ભણાવતો એ મેથડ. એમાં એ પ્રશ્ન તમે મેથડ યુઝ કરી 53-10 તમને ખબર જ ના હોય. શું છે ભાઈ? જો મેં તમને કીધું કોઈ પણ શતક વર્ષનો છેલ્લો દિવસ આઈધર 5 હોય અથવા તો શું હશે ભાઈ? 3, અથવા તો શું હશે? 1, અથવા તો શું હશે? 0. આપણે કાલ જ નહોતું જોયું કે કાયમ કોઈ પણ શતક વર્ષનો છેલ્લો દિવસ આઈધર 5, 3, 1, 0 હોય. 5, 3, 1, 0 જોઈએ. 500નું શું થશે? 5, 600નો 3, 701, 800નો 0, 900નો 5, 1000નો 3, 1101, 1200નો 0. આ જ નંબર રિપીટ થાય. તો મને એમ કહો, કોઈ પણ શતક વર્ષનો છેલ્લો દિવસ 0 એટલે કયો વાર આવે? ગ્રેગોરિયન કેલેન્ડર શું કહે છે? રવિવાર કહે છે. 1 એટલે કયો વાર કહે છે? સોમવાર. 3 એટલે કયો વાર કહે છે? બુધવાર. અને 5 એટલે કયો વાર કહે છે? શુક્રવાર. તો કોઈ પણ શતક વર્ષનો છેલ્લો દિવસ કયો હોઈ શકે? કાં તો રવિ હોઈ શકે, કાં તો સોમ હોઈ શકે, કાં તો બુધ હોઈ શકે, કાં તો શુક્ર હોઈ શકે. તો કયા ના હોઈ શકે છે? મંગળ, ગુરુ અને શનિ. મંગુશ યાદ રાખવાનું હોય, એવું કંઈ છે નહીં ભાઈ, આ તો પહેલું નામ બની ગયું એટલે છે. ઓકે, મંગળ, ગુરુ, શનિ. બેમાંથી એક વસ્તુ યાદ રાખો, આઈધર 53-10 હોઈ શકે અથવા તો મંગુશ ના હોઈ શકે. મંગળવાર, ગુરુવાર, શનિવાર ના હોઈ શકે. ઓકે, અથવા તો 53-10 હોઈ શકે. બેમાંથી એક વસ્તુ યાદ રાખો, વાંધો નહીં આવતો. હવે ઓકે, પૂછાય એવો પ્રશ્ન છે ભાઈ. ઓકે, કેમ કે જેમાં આમાં જેને 53-10નો કન્સેપ્ટ ખબર હોય ને એને એ જ પ્રશ્ન કરી શકશે. ચલો રેડી? તો ઓફિશિયલી આપણે કેલેન્ડરને પૂર્ણ જાહેર કરીએ છીએ. એક પણ એવું કન્સેપ્ટ તલાટીથી યુપીએસસી માંડીને એક પણ એવું કન્સેપ્ટ બાકી મેં નથી રાખે. તમારે કોઈ પણ બુકને લેવાની છૂટ છે. ઓકે, આ પ્રશ્ન ખોટો હોય ક્યાંક તમારે જવાબ નહીં આવે, કોઈ જગ્યાએ ટાઈપ કરેલો હોય. બાકી કોઈ જગ્યાએ એવું કોઈ પેટર્ન નથી બધી કે આપણે બાકી રાખીએ. બધી પેટર્ન લઈ લીધી છે. ઓકે, ચલો લખાઈ ગયું છે ભાઈ? ડન છે. હવે આજે આપણે કેલેન્ડરના જેટલું ઇમ્પોર્ટન્ટ બીજો પોઈન્ટ શરૂ કરવાના છીએ. વેરી ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ ઓરિએન્ટેડ. આ પણ આપણે ડિટેલમાં જોવાના છીએ. ઓકે, બધા જ ટાઈપ જોઈ લઈશું. કોડિંગ, ડિકોડિંગ. આપણે લગભગ કેલેન્ડરમાં 7 થી 8 ટોપિક જોયા. શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન, લીપ યર, ડે ટુ ડે, મંથ ટુ મંથ, યર ટુ યર, ઓડ ડેઝ, ડાયરેક્ટ ડેઝ, રિપીટ કેલેન્ડર્સ. ઓકે, એમ કોડિંગ, ડિકોડિંગમાં પણ આપણે 4 ટાઈપના ક્વેશ્ચન્સ જોઈશું. એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ટાઈપ તમને ચાલ લાગે છે પણ અંદર ડેપ્થ, વેરાયટી બહુ બધી છે.
ઓકે ક્વેશ્ચનની કયા 4 ટાઈપ છે તો દેખો નંબર કોડિંગ, વર્ડ કોડિંગ, રેન્ડમ કોડિંગ અને આ તમારા માટે એક નવો પોઈન્ટ ઇન્ટ્રોડ્યુસ થયો છે ભાઈ, મેટ્રિક્સ કોડિંગ. તમને એવું થાય કે સર આ મેટ્રિક્સ કોડિંગ એક્ઝેક્ટલી છે શું? આમાંથી આઈ થિંક તમે શબ્દ નહીં સાંભળ્યો મેટ્રિક્સ કોડિંગનો. મેટ્રિક્સ કોડિંગ આપણે એટલા માટે ઇન્ટ્રોડ્યુસ કર્યું ભાઈ કેમ કે છેલ્લી ડિવાઇસોમાં જે ક્વેશ્ચન હતો ને મેટ્રિક્સ કોડિંગનો હતો, કોડિંગ ડીકોડિંગમાંથી બહુ ઓછા લોકોએ ક્વેશ્ચન અટેમ્પ કરીને આવેલા. મેં આજે લીધેલો છે આજની પીપીટીમાં. છેલ્લી ડિવાઇસો એટલે છેલ્લા વર્ષમાં જ્યારે પણ લેવાય ડિવાઇસો ત્યારે ખરેખર મેટ્રિક્સ કોડિંગ ટોપિક નવો નથી. પણ કેવું ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે ને 2 વર્ષ પાછળ ચાલે છે. કોનાથી? IBPSથી. જો IBPS છે ને 20-21માં રેન્ડમ કોડિંગના ક્વેશ્ચન પૂછતું તો જીપીએસસી 2022-23માં રેન્ડમ કોડિંગ ઇન્ટ્રોડ્યુસ કરી. પછી IBPS છે એ 2022-23માં મેટ્રિક્સ કોડિંગ પૂછતું તો જીપીએસસી વાળા 2024માં લાયા. હવે IBPSમાં ઇન્ફાઇનાઇટ કોડિંગ આવી ગયું છે. ઓકે, એ હજુ જીપીએસસીમાં ઇન્ટ્રોડ્યુસ થયું નથી. IBPSનું પેપરનું અત્યારે લેવલ તમે જુઓ, ઓપન બુક એક્ઝામ હોય તો હવે પાસ ના થવાય એવું લેવલ બનાવી દીધું છે. બહુ ડિફિકલ્ટ લેવલ બનાવી મેથ્સ રિઝનિંગમાં. ઓકે, તો આપણે આ 4 કોડિંગ શીખવાના છીએ. ઇન્ફાઇનાઇટ કોડિંગની એટલી જરૂરિયાત નથી, ખાલી હજુ પૂછાતું નથી ભાઈ. ઓકે, મારી જોડે એના 2-4 ક્વેશ્ચન્સ હશે કેમ કે હજુ મેમરી બેઝ આ વખતની શિફ્ટમાં નવું ઇન્ટ્રોડ્યુસ થયું છે એવું મને વિદ્યાર્થી જોડે જાણવા મળ્યું. પ્રશ્ન આવશે જોઈ લઈશું પાછળ. મેન આ 4 કરીશું તો આપણને જીપીએસસી સુધી યુપીએસસી સુધી વાંધો નહીં આવે. ચલો કોડિંગ ડીકોડિંગની વાત કરું. હું તમને લખવાનો ટાઈમ આપીશ જે ઇમ્પોર્ટન્ટ હશે અને ઝેરોક્સ આવી જશે પછી લખવાનું ટેન્શન તમારે જતું રહેશે. અમુક જે રૂલ્સ અમુક ઓકે જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ નોટ છે એ બધી હું તમને કહી દઈશ કે આના નોટ ડાઉન કરી લો, બાકી કોઈ ખાસ જરૂરિયાત નહીં. તો કોડિંગ ડીકોડિંગમાં આપણે 4 વસ્તુ સમજવાના છે: નંબર કોડિંગ, વર્ડ કોડિંગ, રેન્ડમ કોડિંગ અને મેટ્રિક્સ કોડિંગ. મેં કીધેલું કે કેલેન્ડરમાં તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે. મને એમ કહો કે તમને મહિનામાં કેટલા દિવસો છે એ ના ખબર હોય તો તમે ચેપ્ટરમાં સર્વાઈવ કરી શકો? પોસિબલ છે? નથી. એમ કોડિંગ ડીકોડિંગમાં આપણને 4 વસ્તુ ખબર હોવી જોઈએ. એક તમને ફોરવર્ડ ABCD ખબર હોવી જોઈએ. સેકન્ડ વન ઇઝ ABCDના નીચે જે નંબર્સ આવે એ તમને ફોરવર્ડ ડાયરેક્શનમાં ખબર હોવી જોઈએ. થર્ડ વન ઇઝ બેકવર્ડ ABCD ખબર હોવી જોઈએ. એન્ડ ફોર્થ વન ઇઝ બેકવર્ડ નંબર ખબર હોવી જોઈએ. 4 વસ્તુ બેઝિક છે. ફોરવર્ડ નંબર, ઓકે, ફોરવર્ડ ABCD, બેકવર્ડ નંબર, બેકવર્ડ ABCD. તો આપણે કંઈક એનું સોલ્યુશન લાવવાનું ટ્રાય કરીએ કે આ 4 વસ્તુ ઇઝીલી કેવી રીતે યાદ રાખી શકાય. તો મને ખબર છે કે ફોરવર્ડ ABCDમાં આપણને કોઈ સમસ્યા હોતી નથી જનરલી. ઓકે, ફોરવર્ડ ABCDમાં આપણને જનરલી કોઈ સમસ્યા હોતી નથી. મોટાભાગના વિદ્યાર્થીઓને ABCD આવડતી જ હોય, મોટાભાગના નહીં, ઓલમોસ્ટ બધાને આવડતી હોય. ઓકે, A to Z આપણને બધાને ખબર જ હોય છે. આમાં કોઈ સમસ્યા હોતી નથી. હું માનું છું ત્યાં સુધી ફોરવર્ડ નંબરમાં પણ કોઈ સમસ્યા હોતી નથી. હું આ લખવાનો સમય આપીશ. ઓકે, ખાલી અહીં ધ્યાન આપજો. નંબરમાં એ સમસ્યા હોતી નથી. જેમ કે હું નંબર કહું 1 2 3 4 અપ ટુ Z ઇક્વલ ટુ શું થાય ભાઈ? 26 નંબર થાય. આમાં પણ આપણને ABCD XYZ નંબર તો યાદ જ હોય છે. અહીં થોડી ઘણી સમસ્યા ત્યારે થાય જ્યારે કોઈ વચ્ચેનો નંબર પૂછી લે આપણને ડાયરેક્ટ O કે P, તો થોડું ગણવું પડે, મગજ ઉપર થોડું ફોર્સ કરવો પડે. પણ એનું સોલ્યુશન આપણી જોડે છે. કોઈ વચ્ચેનો નંબર ડાયરેક્ટ આપણને પૂછે તો આપણે એક ફોર્મ્યુલા યાદ રાખીશું જેનું નામ છે E જો T. શું છે ફોર્મ્યુલા? E જો T. મહેરબાની કરીને તમે આનું નામ ના બદલતા ભાઈ. હું 2-4 લેક્ચર પછી પૂછું ને તો ઘણા યોગી આદિત્યનાથ બની જાય છે. નામ બદલી નાખીશ ભાઈ. એક ભાઈ કે ઇટોરી. હવે આ શું નંબર જોડે જોડાયેલું છે એટલા માટે, બાકી નામ બદલવામાં સમસ્યા નથી. તો કોઈ કહે સર આ ઇજોટી શું છે? કંઈ જ નથી. 5 નંબરે ગ્રુપ છે, 5 10 15 20 અને 25. ઇજોટી યાદ આવી જાય. ઓકે, કોઈ આનાથી બેનિફિટ શું થાય? અરે ભાઈ કોઈ પણ કેરેક્ટર તમે ઇઝીલી કરી શકો. કોઈ તમને પૂછે P કયા નંબર ઉપર છે તો મને ખબર છે O 15 છે, O પછી શું આવે? P કયા નંબર ઉપર? 16. કોઈ તમને પૂછે S કયા નંબર ઉપર છે, મને ખબર છે ઇજોટી T 20 હોય, Tની આગળ S આવે, S 19 નંબર ઉપર છે. તો આનાથી તમને ક્વેશ્ચનમાં સ્પીડ આવશે. ખબર પડી તમને? ઇજોટી યાદ રાખવાની. ઓકે, પછી ઘણા તમે જો શરૂઆતમાં જઈને જીપીએસસીમાં પેલું 5 મિનિટ પહેલાં પેપર આવે ને તો ABCD લખી દે. ભાઈ એવું ના કરાય. ઓકે, અને જીપીએસસીના વિદ્યાર્થીને તો સહેજે ના શોભે. એ લેવલની તૈયારી યાર ઇજોટી યાદ રાખો, આરામથી થઈ જશે. પ્રેક્ટિસ જ એવી કરવાની, તમારે કંઈ જ જરૂર નથી. તમે આરામથી આ નંબર યાદ રાખી શકો છો. જેટલું ફાસ્ટ કામ હશે એટલું તમને બેનિફિટ થશે. એટલે ફોરવર્ડ નંબરની સમસ્યા આપણામાંથી મૂળ મુદ્દે જતી રહી. પણ પેનિક વસ્તુ છે બેકવર્ડ નંબર. બેકવર્ડ નંબર ને બેકવર્ડ ABCD બંને પેનિક છે. તો એનું કંઈક સમાધાન કરીએ કે એ કેવી રીતે યાદ રહેશે. તો આનો હું ફોરવર્ડ નંબર નામ આપીશ. ફોરવર્ડ નંબર એટલે એવું કહી શકું કે આગળથી નંબર. પણ મેં તમને કીધું ને સમસ્યા છે ને એ ફોરવર્ડ નથી, બેકવર્ડ નંબર છે.
બેકવર્ડ એટલે પાછળથી નંબર છે ને એ સમસ્યા છે, થોડા યાદ રાખવા ડિફિકલ્ટ છે. જેમ કે એની વેલ્યુ શું થાય 26, બીની વેલ્યુ શું થાય 25, સીની વેલ્યુ શું થાય 24, ડીની વેલ્યુ 23, તો ઝેડની વેલ્યુ શું થશે એ ખબર પડી. તો તમને એવું થાય કે સર તમે કંઈક ફોરવર્ડનું સોલ્યુશન કાઢ્યું, એવું બેકવર્ડનું કાઢો. આપણે કાઢીએ જો બેકવર્ડનું સોલ્યુશન શું છે ધ્યાન આપજો. હું તમને એક વસ્તુ કહું, તમે ઓબ્ઝર્વ કરો. કોઈ પણ આલ્ફાબેટિક છે ને એના ફોરવર્ડ ને બેકવર્ડ નંબરનું ટોટલ કરો, કોઈ પણ નંબરનું ટોટલ કરો. તમે જુઓ 1 + 26 27, 2 + 25 27, 3 + 24 27, 4 + 23 27, 26 + 1 27. કંઈક તો સમાધાન મળી ગયું ભાઈ. મને મગજમાં એટલી તો ખબર પડી ગઈ કે કોઈ પણ કેરેક્ટરનો ફોરવર્ડ નંબર હોય અને એનો બેકવર્ડ નંબર હોય એનું ટોટલ શું થાય 27 ને. તો પ્રશ્ન તમને અહીંયા આવે કે સર 27 કેમ થાય છે? આલ્ફાબેટિક્સ તો 26 જ છે. 27 એટલા માટે થાય છે કેમ કે તમે દરેક આલ્ફાબેટિક્સને કેટલી વાર ગણો છો? 2 વાર. એની ગણતરી 1 થઈને 26 થઈ, બીની ગણતરી 2 થઈને 25 થઈ. આઈડિયલી કેટલી વાર થવી જોઈએ? 1 જ વાર. પણ આપણને 27થી પ્રોબ્લેમ જ નથી. આપણે તો ખાલી બેકવર્ડ નંબર મારે શોધવો હોય તો હું બેકવર્ડ નંબરના સૂત્રોનો કરતા બનાવું તો 27 - ફોરવર્ડ નંબર. મારું કામ થઈ જાય કે ના થઈ જાય? મારે બેકવર્ડ નંબર શોધવો હોય તો 27માંથી ફોરવર્ડ નંબર બાદ કરું તો થઈ જશે. જેમ કે કે છે કે મારે કેનો બેકવર્ડ નંબર શોધવો છે તો 27 - કેનો ફોરવર્ડ નંબર શું થાય? જે 10 હોય કે શું થાય 11. તો 27માંથી 11 જાય શું આવે? 26. સોરી 16. 27માંથી 11 જાય શું આવશે? 16. પડી ખબર શું કહેવા માગું છું તમે? ઓકે. તો સીધું મારે બેકવર્ડ નંબર શોધવો હોય તો ફોરવર્ડ નંબર 27માંથી શું બાદ કરી નાખવાનું? ફોરવર્ડ નંબર. ચાલો મને કહેશો એનો બેકવર્ડ નંબર શું થાય? 22 થાય ને ભાઈ. 27માંથી બાદ કરવાનું. ઓકે 26 નહીં 27. 27માંથી 5 બાદ કરું શું થાય? 22. ચલો જીનો 17. વેરી ગુડ. ઓનો ઓકે ઓનો 12 થશે ને. 27માંથી 15 જાય તો 12. ટીનો 7. વાયનો 2. વેરી ગુડ. પડી ગઈ ખબર? સમાધાન થઈ ગયું ભાઈ. ઓકે. ફોરવર્ડ નંબર કેવી રીતે યાદ રાખીશું? ઇજોટીથી. અને બેકવર્ડ નંબર કેવી રીતે યાદ રાખીશું? 27 - ફોરવર્ડ નંબર. જો પ્રેક્ટિસ કેવી રીતે કરવાની હું સમજાવું. શરૂઆતમાં હું તૈયારી કરતો ને એટલે આ રીતે પ્રેક્ટિસ કરતો. શરૂઆતમાં થોડી વાર લાગશે પણ ટેવ પાડવી જરૂરી છે. જેમ કે મારે જીનો નંબર શોધો ને તો હું ઇજોટીથી E5 F6 G7. G7 આવી ગયો. 27માંથી 7 જાય તો 20. જીનો ફોરવર્ડ બેકવર્ડ બંને નંબર યાદ છે. જેટલું તમને નંબર યાદ હશે ને એટલું લોજિક તમે જલ્દી ઓકે એક્ઝિક્યુટ કરી શકશો. કેમ કે કોડિંગ ડિકોડિંગમાં કોઈ જગ્યાએ શોર્ટકટ નથી. તમારે ફરજિયાત લોજિકને ક્રેક કરવું જ પડશે. તો એ જ લોજિક તમે નેક્સ્ટ હિન્ટ ઉપર એપ્લાય કરી શકશો. આટલી બેઝિક ખબર પડી ગઈ તમને? ઓકે ચલો લખી દો તમારામાંથી એ લખવું. અને તમે છે ને ભાઈ આ ABCD આખી લખજો. મેં ડોટ લખ્યા છે પણ કેમ કે પાછળ જરૂર પડશે. ABCD તમે લખો ને તો ફોરવર્ડ બેકવર્ડ સાથે આખી લખજો. ઓકે કેમ કે શરૂઆતમાં તમારે પ્રશ્નોની પ્રેક્ટિસ કરવા બધા કેરેક્ટરના નંબર તમને ખબર હોવી જરૂરી છે. ફોરવર્ડ અને બેકવર્ડ સાથે આખી ABCD લખજો તમે A to Z. ચલો રેડી? A to Z ફોરવર્ડ બેકવર્ડ સાથે લખવાનું છે. ઓકે કેમ કે તમને શું પ્રશ્ન તમે સોલ્વ કરો ને તો એ વખતે તમારે નંબરની જરૂરિયાત